હસ્તાક્ષરનું અક્ષય પાત્ર. આ ગ્રંથ શ્રેણીના 68 ભાગમાંથી ઉદ્ધૃત કરેલ પરમ ભદ્રંકર અનાહત નાદનો મહિમા. આ ગ્રંથ આજે પઠન શરૂ થઈ રહ્યું છે. તેની પ્રસ્તાવનામાં આચાર્ય હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ લખે છે કે નિખિલ બ્રહ્માંડમાં નિરંતર ધ્વનિત થઈ રહ્યો છે જે સુણીએ તે અનાહત નાદ. પૂજ્ય પન્યાસજી મહારાજની લેખીની કહે છે તેમ મંત્રો આત્માને તો ઉપકારક છે જ, કિંતુ સહયોગી એવા શરીરને પણ ઉપકારક છે. જેમ શરીરના રોગ ઉપર મંત્રાક્ષરોની અસર થાય જ છે, તેમ અંતરના આનંદના સ્ત્રોતને અનાહત નાદની પણ અસર થાય છે. સાધક જ્યારે અંતર્મુખ બને ને અને ઇન્દ્રિયો પોતાના ધર્મ છોડી દે ને, અર્થાત આંખો વડે દેખે નહીં, મુખ વડે બોલે કે ખાય નહીં, કાન વડે સુણે નહીં, બુદ્ધિ વડે વિચારે નહીં, અર્થાત એનું મન, હૃદય, બુદ્ધિ વગેરે શરણાગત થઈને આત્મામાં જ જ્યારે વિલીન થઈ જાય ને, ત્યારે સાધકને પછી આનંદ જ આનંદનો અનુભવ થાય છે. એ અવસ્થામાં એને એક વિશેષ નાદ પણ સંભળાય છે. બસ તે જ છે અનાહત નાદ. યોગ સાધનામાં આગળ વધતા સૌ પ્રથમ સમુદ્રનો નાદ, પછી મેઘ ગર્જનનો નાદ, ભેરી, ઝલ્લરી, શંખ, મર્દલ, ઘંટા, કાહલ, કિંકિણી, વંશીનાદ અને છેલ્લે વીણા ઝંકારનો નાદ યોગના સાધકને સુણાય. તેથી ચિત્ત સ્થિર થતાં નાદ શ્રવણ પણ બંધ થઈને આત્મા પછી સ્વરૂપલીન થઈ જાય છે. આવા આંતર સ્વરૂપને પ્રગટ કરનાર પૂજ્ય પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્યશ્રીનો, આ પદાર્થોના સંગ્રહને આપનાર આચાર્ય શ્રી કુંદ સુરીજીનો તથા પન્યાસ શ્રી વજ્રસેન વિજયજીનો ઉપકાર કદી વિસરાય તેમ નથી. અને આ પ્રકાશનના અર્થસારથી તરીકે લંડન સ્થિત શ્રી જયાબેન ચુનીલાલ દોઢિયા પરિવારના પરમ ગુરુભક્ત શ્રી પારસભાઈની આંતરગુરુ ભક્તિ તથા ભાવ સ્વરૂપને પણ આ માટે યાદ કરવા જ રહે. આચાર્ય મનમોહન સુરીજી તથા હેમપ્રભ વિજય. ગ્રંથના પ્રથમ પાને પૂજ્ય પન્યાસજી મહારાજની લેખીની વદે છે કે અનાહત નાદ કોને કહેવાય? જ્યારે કોઈ સાધક અંતર્મુખ થઈ જાય છે, અર્થાત ઇન્દ્રિયો પોતાના ધર્મ છોડી દે, આંખો વડે તે દેખતો નથી, મુખ વડે બોલતો કે ખાતો નથી, કાન વડે કાંઈ સાંભળતો નથી અને બુદ્ધિ વડે વિચારતો નથી. આમ એનું મન, હૃદય, બુદ્ધિ વગેરે બધું જ આત્મદર્શનમાં વિલીન થઈ જાય છે. ત્યારે તે સાધકને આનંદ જ આનંદનો અનુભવ થાય છે. એ અવસ્થામાં એને વિશેષ નાદ સંભળાય છે. તેને જ યોગ શાસ્ત્ર આદિ અનાહત નાદ કહે છે. કાનના પડદાની શક્તિથી વધુ ઊંચો અવાજ સંભળાતો નથી,
તે સુપરસોનિક કહેવાય છે. કાનના પડદાની શક્તિથી અલ્પ અવાજ પણ સંભળાતો નથી, તેને અલ્ટ્રાસોનિક કહેવાય છે. સંક્ષેપમાં પરા અને પશ્યંતી રૂપ માનસ જાપ એ નાદ છે. બિંદુ એ પરમ ચૈતન્ય શક્તિનું શિવાત્મક સ્વરૂપ અને કલા એ તેનો અંશ વિશેષ અર્થાત બ્રહ્મા વિષ્ણુ મહેશ કહી શકાય છે. અનાહત નાદ એટલે સાઉન્ડ ઓક્ટેવ. ધ્વન્યાત્મક નાદનો અનુભવ માત્ર યોગીઓને થતો હોય છે. જ્યારે યોગીઓનો પ્રાણ સુષુમ્ણામાં પ્રવેશ કરીને મૂલાધાર ચક્રની ઉપર ઉઠે છે, ત્યારે અન્ય અનુભૂતિઓની સાથે સાથે દિવ્ય નાદની પણ અનુભૂતિ તેને થાય છે. એના માર્ગમાં જે મુખ્ય સ્થાન આવે છે તેને ચક્ર કહે છે. પ્રત્યેક ચક્રમાં નાદનું એક વિશેષ રૂપ હોય છે. આ નાદોને સામૂહિક રૂપથી અનહદ નાદ કે અનાહત નાદ કહે છે. પ્રણવ એટલે સહસ્રાર ચક્રમાં નાદના સૂક્ષ્મતમ રૂપનો અનુભવ. અહીં સંપ્રજ્ઞાત સમાધિની અસ્મિતા ભૂમિકા રહે છે. અસ્મિતા સમાધિમાં યોગીઓ ઈશ્વરનો સાક્ષાત્કાર પણ કરી શકે છે. એની ઉપર જતાં અસ્મિતાનો પણ લય થાય. પછી અને સંપ્રજ્ઞાત સમાધિનો ઉદય થતાં જીવ અને ઈશ્વરનો સૂક્ષ્મ ભેદ પણ રહેતો નથી. જે ભૂમિકામાં ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે તેની સાથે સંબદ્ધ હોવાના કારણે પ્રણવ પણ ઈશ્વરનો વાચક ગણાય છે. અનાહત નાદ એટલે શું? નાડી પવન સંયોગ પરિજ્ઞાન વિકલેન બહુક્લિશ્યતાપી યોગ સાધયિતુમ ન શક્યત ઇતિ ભાવઃ. અર્થાત અગ્નિ અને પવનના સંયોગથી જે નાદ ઉત્પન્ન થાય તેને અનાહત કહે છે. તે નાદ બિંદુનો ભેદક છે. અ અને હ અનાહત ધ્વન્યાત્મક છે. બધા વર્ણો હ રૂપી નાદમાંથી જ જન્મે છે. બીજા વર્ણોની સહાય વિના હ ના ધારણા કે ધ્યાન થઈ શકતા નથી. અનાહત નાદનું અધિષ્ઠાન સુષુમ્ણા નાડી છે. મૂલાધાર ચક્રમાં રહેલ અધોશક્તિથી ઉત્તીથ થઈ પ્રાણાત્મક ઉર્ધ્વ શક્તિ વડે નાભિકંદ આદિ ગ્રંથિઓને ભેદતો તે અનાહત નાદ પ્રાંતે બ્રહ્મરંધ્રમાં મસ્તકની મધ્યમાં અંતિમ ચક્રમાં અંતિમ સ્થાનમાં લીન થઈ જાય છે. મેરુ પર્વતની જેમ અત્યંત ઉન્નત હોવાથી સુષુમ્ણા નાડીને મેરુ એવા નામે પણ ઓળખવામાં આવે છે. તે નાડીના અત્યંત ઉપરના ભાગમાં જે વિવર છે તેમાં સોમકલારૂપી અમૃતનું જલ રહેલું છે. તેને પ્રાલેય એમ પણ કહેવાય છે. વિવર અથવા બ્રહ્મરંધ્રમાં સત્વશીલ પુરુષો આત્મતત્વનો સાક્ષાત્કાર કરે છે. ઇન્દ્રિયોના વિષયો અને મનના સર્વ કશાયો ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી યોગીનું મન
અનાહત નાદમાં લીન થતું નથી. તેનું અનુસંધાન ભ્રૂ મધ્યમાં થતું હોય છે. તે સૌને અનુભવાય છે, પણ લક્ષિત વિરલને થાય છે. નાદના 3 પ્રકાર હોય છે: નાદ, નાદાંત અને નિરોધિની. નાદના આ 3 પ્રકાર રૂપવાચક છે. નાદ એ શક્તિનું સૂક્ષ્મ રૂપ છે. તેનાથી મંત્રની ઉત્પત્તિ થાય છે. વાચ્યને પ્રગટ થવાનું પ્રથમ સ્ફુરણ તે અર્ધચંદ્ર છે. અર્ધચંદ્રનો નિવાસ બિંદુમાં છે. બિંદુ અને અર્ધચંદ્રનો નિવાસ ઈશ્વર તત્વમાં છે. શબ્દ બ્રહ્મની ભિન્ન ભિન્ન 3 શક્તિઓ છે: ઈચ્છા, ક્રિયા અને જ્ઞાન, અથવા સત્વ, રજસ, તમસ, અથવા સૂર્ય, ચંદ્ર, અગ્નિ, અથવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ઉત્પત્તિમાં પ્રકાશ અને વિમર્શ એ 2 મળીને કાર્ય કરતા હોય છે. નાદ, બિંદુ અને કલાનું સ્પષ્ટીકરણ જોઈએ તો પ્રથમ મોટેથી નાદ સંભળાય છે. તેમાં મનને એકાગ્ર કરવાથી તે નાદ ધીમે ધીમે ઝીણો થતો જાય છે. ત્યાર પછી એક નીલ બિંદુ દેખાય છે. તે ચક્ષુની અંદર હોય છે, પણ દેખાય છે બહાર. અભ્યાસ કરતા કરતા તે બિંદુ ફાટે છે. તેમાં એક ચિન્મય ચિત્કલા પ્રગટ થાય છે. બસ એમાં જ સાક્ષાત્કારનો અનુભવ સમાયેલો છે. આ છે નાદ, બિંદુ અને કલાનું સ્પષ્ટીકરણ, જે મુક્તાનંદજી સ્વામી પણ કહે છે. મંત્ર એ વર્ણોનો સમૂહ છે. મૂર્તિ એ આકૃતિ રૂપ હોવાથી યંત્ર સ્વરૂપ છે. અને મંત્રનો જાપ, યંત્રનું ધ્યાન અને તે 2 વડે ઈષ્ટની પૂજા એ તંત્રનું સાધન છે. ભક્તિ 9 પ્રકારે થાય. એમાં પ્રથમની 3 ભક્તિ મંત્ર વડે થતી હોય. પછીની 3 ભક્તિ મૂર્તિ દ્વારા થાય છે. અને છેલ્લી 3 ભક્તિ તો સાક્ષાત પ્રભુની પૂર્વાપર અવસ્થા વડે થતી હોય છે. 30 સપ્ટેમ્બર 1964. નાદ, બિંદુ, કલા. નાદમાંથી બિંદુની ઉત્પત્તિ થવી તે સૃષ્ટિનો ક્રમ છે. એટલે કે ઉત્પત્તિ વખતે જીવ બ્રહ્મમાંથી નાદમાં અને એ પછી જ સર્વ જીવો નાદમાંથી બિંદુમાં આવે છે. આ સૃષ્ટિક્રમ નીચે મુજબ હોય છે: પરબ્રહ્મમાંથી ઉન્મના, પછી સમના, પછી વ્યાપિની, પછી શક્તિ, પછી નાદાંત, પછી નાદ, એ પછી નિરોધિની, પછી અર્ધચંદ્ર, પછી બિંદુ, એ પછી ખોડો મ, પછી ઉ અને છેલ્લે અ. અહીં છેલ્લા 3 એ ઓમકારનું વ્યક્ત સ્વરૂપ છે: અ + ઉ + મ. સંહાર ક્રમ અ થી ઉન્મના સુધી ઊંધા ક્રમમાં સમજવો અને સૃષ્ટિક્રમ ઉન્મનાથી અ પર્યંત સમજવો. નાદમાંથી બિંદુની વાત પૂરી.
હવે બિંદુમાંથી કલાની વાત જોઈએ. બિંદુમાંથી જે કલા છે ત્યાં કલાનો અર્થ જીવની 3 અશુદ્ધ કલાઓ લેવી. તે ત્રણેય કલાઓ અનુક્રમે ખોડો મ એટલે કે સુષુપ્તિ, ઉ એટલે કે સ્વપ્ન અને અ એટલે જાગ્રત અવસ્થા છે. અહીં કલા એટલે વ્યક્ત અને અવ્યક્ત ઓમકારનો એક અંશ. બિંદુથી સમના સુધી અવ્યક્ત ઓમકાર, જ્યારે તે પૂર્વે વ્યક્ત ઓમકાર છે. બીજી અપેક્ષા એ છે કે 14 પૂર્વરૂપી શ્રુત અને સર્વવિરતી રૂપ સામાયિકના સંબંધ જેવો સંબંધ નાદ અને લયની વચ્ચે છે. લયથી દેશવિરતી અને સર્વવિરતી એવી સામાયિકનો લાભ થાય છે. ત્યાં સુધી જે સમના છે તે અભેદ પ્રણિધાન રૂપ છે. તેનું ફળ ઉન્મના છે અને તેમાં અરહત ભાવનો સાક્ષાત્કાર છે. નામમાં મનનો લય થવાથી નાદ બ્રહ્મ પ્રગટે છે. શ્રી જીનમંડન ગણી કૃત કુમારપાલ પ્રતિબોધ નામના ગ્રંથમાં નાદનું સુંદર સ્વરૂપ વર્ણવેલું છે. યોગશાસ્ત્રના અષ્ટમ પ્રકાશગત વિદ્યા અને મંત્રો વિદ્યા પ્રવાદ પૂર્વગત છે અને તે સાક્ષાત સરસ્વતી દેવી દ્વારા શ્રી હેમચંદ્ર સુરીજીને પ્રાપ્ત થયેલ છે. શબ્દ બ્રહ્મ એ નામ નથી અને જ્યોતિ બ્રહ્મ એ રૂપ નથી, પરંતુ નામ અને રૂપથી પર એવું એક ચૈતન્ય સ્વરૂપ છે. અનાહત એ આદિ શબ્દ છે અને તે દરિયો છે. તમે એમાંથી ઉગેલું વાદળ છો. એ વાદળ તરીકે વિલય થયા વિના તમોને સાચા દરિયાનું અર્થાત અનાહત નાદનું દર્શન કઈ રીતે થાય? 15 માર્ચ 71 રાજકોટ. સ્વસ્તિકમાં બિંદુનું ધ્યાન. ઓમ. બિંદુના ધ્યાનમાં સ્વસ્તિકથી રોજ 2000 નવકાર ગણવા. 2 સામાયિકમાં આ જપ થયા બાદ ધ્યાન કરવું. બિંદુ સમગ્ર શરીર વ્યાપી બનીને તેજસ્વી વર્તુળમાં નિર્વિચાર પછી રહી શકાય છે. હું એક પરિપૂર્ણ દ્રવ્ય છું તેવું પછી ભાસે છે. વિચારો એ હું નથી અને સર્વ વિચારો આ વર્તુળના પરિઘ ઉપર અથડાઈને ચાલ્યા જાય છે. આ શરીર જો બંદૂકની નાળ હોય તો શ્વાસોશ્વાસ એ તેમાં ભરેલો દારૂ છે. અઝપાઝાપથી પ્રગટતા યોગાગ્નિનો પલિતો ચાપવાથી અનાહત નાદરૂપી ધડાકો થાય છે અને બુંદરૂપી ગોળો પછી બ્રહ્મરંધ્રમાં પહોંચી જાય છે. ઉન્મની મુદ્રા એટલે પ્રાણને વશ કરીને નાસાગ્રે કરેલી સ્થિર દ્રષ્ટિ. આ મુદ્રા સિદ્ધ થતાં જ પછી બ્રહ્મની અનુભૂતિ થાય છે.